વિશ્વનું સૌથી પ્રથમ લિંગ ગણાતા એવા સોમનાથ વિશેનો ઇતિહાસ સમજતા પહેલા આપણે તેને મુખ્ય 3 પાસાઓમાં વિભાજિત કરીએ કે જેથી સમજવામાં ખૂબ સરળતા રહે। આ 3 પાસા આ પ્રમાણે છે। પ્રથમ પાસું એ કે જે હજી સૌથી અજાણ અને અવર્ણિત છે કે જેના પર આપણે સબૂતોને આધારે બને એટલો પૂરો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરવાનો છે। બીજું પાસું એ છે કે જેનું દસ્તાવેજી વર્ણન અનેક જગ્યાએ કરેલું છે પણ તેમ છતાં એ સામાન્ય લોકોથી બિલકુલ અજાણ છે। ત્રીજું અને સૌથી ચર્ચાયેલ, ચૂંટાયેલ અને ચીમળાયેલ પાસું એ કે જે બ્રાહ્મણ તંત્ર દ્વારા ફેલાવેલ એક ધૂર્ત ઇતિહાસ તરીકે ઊભું કરાયેલ છે અને લગભગ દરેક વ્યક્તિ એ સિવાય કંઈ નવું જાણતી નથી। તો હવે સૌથી પહેલા તો આ ત્રીજા અને સામાન્ય પાસા ઉપર પૂરી નજર કરીએ કે આ સોમનાથ મંદિર છેક ભગવાન શંકરના સમયથી અને યુગો યુગોથી અહીં અડીખમ ઊભું છે અને સ્વયં ચંદ્રદેવ દ્વારા સ્થાપિત થયેલું છે। એટલે જ આધુનિક અને વૈજ્ઞાનિક મત મુજબ આ ચંદ્રની અંદાજિત ઉંમર આપણને 4.5 અબજ વર્ષ મળે છે। આ નાસા દ્વારા પ્રમાણિત રિપોર્ટ તમે જોઈ શકો છો। તો આ મંદિર જો કોઈ ચંદ્રદેવ દ્વારા બન્યું હોત તો શું સોમનાથ મંદિર એ 4.5 અબજ વર્ષ જૂનું હોઈ શકે? એટલે કે ડાયનાસોરની પણ પહેલા સોમનાથ મંદિર હતું? કેટલી મોટી તોપ ફોડેલી છે। હોઈ શકે કે કદાચ જે ગુજરાતમાં ડાયનાસોરના અવશેષો મળેલા છે તેમાંનું એકાદ ડાયનાસોર અહીં દર્શન કરવા પણ આવતું હોય। પણ આપણા ભૂંડ ભક્તોને નાસા કરતા સસ્તા નશામાં વધારે રસ છે તો બ્રાહ્મણોએ પણ ફેંકવામાં કંઈ બાકી રાખ્યું નથી। આ સોમનાથ મંદિરના ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જુઓ કે આ મંદિર ખુદ ચંદ્રદેવે બનાવ્યું છે એવું જાહેરમાં લખ્યું છે। અન્ય એવા આ બીબીસી સમાચાર કે જે ખૂબ પ્રમાણિત સમાચાર આપે છે એવું લોકો માને છે તો તેના પેજ ઉપર પણ નજર કરો તો લખ્યું છે કે આ સોમનાથ મંદિરનું નિર્માણ ખુદ ચંદ્રદેવે જ કર્યું છે। હવે આ ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ રજૂ કરતી વેબસાઇટ ઉપર પણ જુઓ તો તે એમ કહે છે કે આ મંદિર તો સ્વયંભૂ ઉત્પન્ન થયેલું છે। હવે આ ગુજરાતના અન્ય પ્રખ્યાત સમાચાર ફેંકુ ભાસ્કરના પેજ ઉપર જુઓ તો ત્યાં પણ લખ્યું છે કે આ મંદિર ચંદ્ર એ સોનાનું, રાવણ કે જેની તો ખુદ સોનાની લંકા હતી તેને વળી આ સોમનાથ મંદિર ચાંદીનું અને કૃષ્ણએ વળી પાછું ચંદનના લાકડા પર બનાવ્યું હતું। બોલો, આ દરેક સમાચાર પત્રની દરેક ઓફિસમાં મૂળ કલમ ચલાવનાર RSSની ચોટલીઓ જ બેઠેલી છે જે ધર્મના નામે તમને માત્ર ગધેડા જ બનાવી રહ્યા છે અને ભક્તોને હોંચી કરવામાં ગર્વ પણ થાય છે। ગુજરાત સરકારની આ સરકારી વેબસાઇટ ઉપર નજર કરો તો ત્યાં પણ આડકતરી રીતે એમ લખ્યું છે કે આ સોમનાથ મંદિરનું વર્ણન તો ભાઈ શિવપુરાણમાં કરેલું છે અને શિવપુરાણ તો લાખો કરોડો વર્ષ જૂનું જ હોય એટલે તમે મગજ બંધ કરીને સ્વીકારી જ લ્યો કે આ મંદિર અતિ પ્રાચીન જ છે। શું તમને આ વિદેશી ધૂર્ત બ્રાહ્મણોની થોપેલી વ્યવસ્થા નથી દેખાતી? આ બ્રાહ્મણોને પાછા એમના વતન તગેડીને શું આપણે ભારતની મૂળ વ્યવસ્થા ફરી ના ઊભી કરી શકીએ કે જેના થકી ભારત વિશ્વગુરુ કહેવાતો હતો? પણ હવે આપણે જાતે જ આ શિવપુરાણ તપાસીએ કે લેખકે ચરસ પીને વળી શું ગપ્પા માર્યા છે। તો દેશના સૌથી પ્રમાણિત અને જાણીતા એવા ગીતા પ્રેસ ગોરખપુરની જ આ પુસ્તક શિવપુરાણ જોઈએ। અનુક્રમણિકામાં કોટી રુદ્ર સંહિતામાં 4થા નંબરનું એક પ્રકરણ છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાદુર્ભાવની કથા અને તેનો મહિમા, પેજ નંબર 503। તો કોઈ સૂત છે તે અને ઋષિ મુનિઓ એટલે કે જે આપણે કુંભના મેળામાં વિડીયો સોશિયલ મીડિયામાં થોડા સમયથી જોઈએ છે એવા ચરસી બાઓ વચ્ચે આ ચર્ચા ચાલી રહી છે। સૂત કહે છે કે હું મારી બુદ્ધિ પ્રમાણે તમને ટૂંકમાં જ કથા કહીશ એટલે આ સૂતની બુદ્ધિ જરીક ઓછી હોય એવું અહીં દેખાય છે। આગળ કહે છે કે પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાઓ આ ચંદ્ર સાથે પરણાવી હતી। અન્ય એવા ભાગવત પુરાણમાં જુઓ તો દક્ષની કુલ 60 કન્યાઓનું વર્ણન કરેલું છે। હવે તેમની એક રોહિણી નામની જે કન્યા હતી તે ચંદ્રને જરીક વધારે પ્રિય હતી એટલે બાકીની 26 કન્યાને બળતરા થતા તે પ્રજાપતિ દક્ષ પાસે ગઈ એટલે દક્ષ પણ દુઃખી થયો। દક્ષે શાંતિથી સમજાવ્યું કે અલ્યા ચંદુ, આ સારું નથી લાગતું, નર્કમાં જઈશ। હવે ખુદ ચાંદો જો નર્કમાં જાય તો કેવો લાગે? પણ ચંદ્રને કંઈ ફરક ના પડ્યો અને બીજી 26નો અનાદર કરતો રહ્યો એટલે દક્ષે ચંદ્રને ક્ષય થાય એવો શ્રાપ આપ્યો। એટલે દેવતાઓની આખી ગેંગ બ્રહ્મા પાસે ગઈ એટલે બ્રહ્માએ વળી આઈડિયા આપ્યો કે હવે તું ગુજરાતના એક પ્રભાસ નામના ક્ષેત્રમાં જઈ શિવજીનું તપ કર તો તારો મેળ પડશે। એટલે ચંદ્રએ એવું કર્યું અને શિવજી પ્રસન્ન થયા અને કહ્યું કે 15 દિવસ તારું અજવાળું વધશે અને બીજા 15 દિવસ ઘટશે। આમ ચંદ્ર એટલે કે સોમની આ કથા પ્રમાણે અહીં જે લિંગ ચંદ્રએ બનાવ્યું હતું તે મુજબ આ મંદિર સોમનાથ કહેવાયું।
તો શું આ ઘટના પહેલા સમુદ્રમાં ભરતી કે ઓટ નહીં આવતી હોય? કારણ કે ભરતી અને ઓટ એ તો ચંદ્રની કળા સાથે સંકળાયેલ પ્રાકૃતિક ઘટના છે. શું આ આપણો ઇતિહાસ છે? શું આ ઇતિહાસ નાસા કે ઈસરો જેવી કોઈ સંસ્થા સ્વીકારે છે? ખરેખર સમજો તો ચંદ્ર એ માત્ર શીતળતાનું એક પ્રતીક છે. એટલે ધ્યાન દ્વારા બોધિસત્વના મનની સ્થિતિને દર્શાવવા માટે મૂર્તિઓને માથે આ પ્રકારના ચંદ્રની આકૃતિ બૌદ્ધ ધર્મમાં જોવા મળતી હતી, જેના પુરાતત્વીય સબૂતો પણ ઉપલબ્ધ છે. જેમ કોઈ સાઉથની ફિલ્મની બેઠી કોપી કરીને બોલીવુડ કોઈ ફિલ્મ બનાવી દે અને હિન્દી સમજનાર લોકોને એ જ ઓરિજિનલ લાગે, પણ જ્યારે પાછળથી ખબર પડે કે આવી ઓરિજિનલ ફિલ્મ તો પહેલા બની ચૂકેલી છે પણ કોઈને ખબર નહોતી. બસ એ જ પ્રમાણે મૂળ બુદ્ધિસ્ટ ઇતિહાસ છુપાવીને નવો બ્રાહ્મણવાદી ઇતિહાસ ભેળસેળ કરીને ઊભો કરી દીધેલો છે. હવે ચંદ્ર એ બ્રાહ્મણ શાસ્ત્રો મુજબ અત્રિ ઋષિની સંતાન છે. એટલે અત્રિ ઋષિ પહેલા શું સંસારમાં ચંદ્ર જ નહીં હોય? શું શિવજીના માથે જે ચંદ્ર છે એ પણ નહીં હોય? શું ચંદ્રના જન્મ પહેલા પૃથ્વીનું પ્રાકૃતિક સંચાલન અને સમુદ્રની આ ભરતી ઓટ થતી હશે? આ ચંદ્ર અત્રિ ઋષિ અને અનસુયા દ્વારા પેદા થયો તો તે મનુષ્ય જેવા શરીર સાથે પેદા થયેલો કે આવો સીધો ગોળ દડો જ અનસુયાના ગર્ભમાંથી નીકળ્યો હતો? શું ચંદ્ર મનુષ્ય જેવા શરીર સાથે પેદા થયો તો ઉપર આકાશમાં ક્યારે જઈને બેસી ગયો? શું ઉપર ગયા પછી આ ચંદ્ર દેવતા પોતાનું રૂપ બદલીને પૃથ્વી ઉપર આવતો હશે ત્યારે આકાશમાં અન્ય ચંદ્ર રહેતો હશે? આવા બાળ સહજ સવાલો થવા એ જ તો મનુષ્ય મન જાગૃત છે તેની સહજ નિશાની છે. પણ અહીં આ અત્રિ ઋષિ જ બ્રહ્માના કાનમાંથી પેદા થયેલા એવું પુરાણમાં વર્ણન જોવા મળે છે. તો શું કાનમાંથી બાળક પેદા થવું એ ફક્ત ભારત પાસે જ આવી ટેકનિક હતી કે વિશ્વમાં અન્ય દેશોમાં પણ આવી રીતે બાળક પેદા થતા હશે? આ કઈ રીતનું ગોબર ગણિત ભક્તોના મગજમાં ઠૂંસવામાં આવે છે કે જે કોઈ એવી કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે કે જેનો વાસ્તવિક દુનિયા સાથે કોઈ જ સંબંધ નથી. શું નાસા પાસે ચંદ્રની આવી અદ્ભુત ઉત્પત્તિના કોઈ આવા દસ્તાવેજ ઉપલબ્ધ છે કે પછી આ બધી વાર્તાઓ દ્વારા ભારતના મૂળ ઇતિહાસ સાથે ભયંકર છેડછાડ કરવામાં આવી છે? જેટલા લોકો અહીં સોમનાથ મંદિરે દર્શન કરવા આવે છે તેમાંના 2% લોકોએ પણ આ શિવપુરાણ વાંચ્યું કે જોયું પણ નહીં હોય. પણ તેમ છતાં આ સોમનાથ વિશે સૌથી વધુ જિજ્ઞાસા ક્યારે જાગે છે તમને ખબર છે? મુસ્લિમ આક્રમણ દ્વારા આ હિન્દુ મંદિર 17 વખત તોડી નાખ્યું હતું. એ વાત જ્યારે ભક્તોને કાને પડે એટલે તરત હિન્દુત્વ ફૂંફાડા મારતું જાગી જાય છે. એટલે કે હિન્દુ ધર્મ એ મૂળ મુસ્લિમને આભારી છે, કારણ કે હિન્દુ શબ્દ જ મુઘલો દ્વારા અપાયેલ એક ગાળ છે. હવે આગળ જોઈએ તો મુસ્લિમ આક્રમણનો ઇતિહાસ કઈ રીતે, ક્યારે અને કેવો ઊભો કરેલો છે? બ્રાહ્મણ દ્વારા બનાવાયેલ સોમનાથની ફિલ્મમાં વળાંક તરીકે તેમણે મુસ્લિમ આક્રમણની ઘટનાઓ અને ગજનીને વળી મુખ્ય વિલન તરીકે ચિતર્યો છે. તો ત્રીજા પાસામાં જેમ વિદેશી બ્રાહ્મણોએ જે ઇતિહાસ બનાવ્યો છે પહેલા તેને જ પૂરો જોઈએ. સોમનાથ ઉપર મુસ્લિમ આક્રમણ સમજતા પહેલા એ સમજો કે ભારતીય ઇતિહાસમાં કહેવાતું આ મુસ્લિમ કે મુગલ આક્રમણ એ પ્રતિક્રાંતિ છે. તો આ પ્રતિક્રાંતિ એ વળી શું છે? તો જેમ કોઈ ક્રાંતિ જન્મ લેતી હોય છે તેને છુપાવવા કે નાથવા માટે તેનાથી પણ વિશાળ કોઈ એવી ઘટનાને જન્મ આપવો કે જેનાથી લોકોમાં મૂળ જાગૃતિ અટકી જાય છે અને લોકો દિશાવિહીન બની ભટકી જાય છે, તેને પ્રતિક્રાંતિ કહેવાય છે. થોડા ઉદાહરણ સમજો. મુઘલ શાસનમાં બહુજન સંતોએ જે રાષ્ટ્રવ્યાપી બ્રાહ્મણ ધર્મનો વિરોધ શરૂ કરેલો તેના ઉપરથી ધ્યાન હટાવવા બ્રાહ્મણોએ ચમત્કારિક અવતારવાદી બ્રાહ્મણવાદી સંતોનું ભક્તિ આંદોલન શરૂ કર્યું. દેશના ટુકડા કરીને જે પાકિસ્તાનનું નિર્માણ બ્રાહ્મણોએ જે હિંસક રીતે કર્યું તેના ઉપરથી ધ્યાન હટાવવા ગાંધીની હત્યા કરવી. ભારતના સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ 52% ઓબીસી લોકો માટે મંડલ કમિશનની રચના અને ઘટનાથી લોકો જાગૃત ન થાય તે માટે સોમનાથથી અયોધ્યાની યાત્રાનો આરંભ કરી એ જ ઓબીસી વર્ગને હિન્દુત્વના નામે મૂર્ખ બનાવવા. સમગ્ર દેશમાં બામસેફ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા 24 કલાક દરેક રાજ્ય, દરેક જિલ્લા અને નગરોમાં જે રોડ રસ્તા ઉપર સતત રાષ્ટ્રીય આંદોલનો શરૂ થયા તે ક્રાંતિને રોકવા કોરોના જેવું રાષ્ટ્ર લેવલનું ગતકડું ઊભું કરવું.
આમ જ્યારે દેશમાં કોઈ એવો બનાવ બને છે કે બ્રાહ્મણોનું વર્ચસ્વ જેવું ડગુમગુ થાય એટલે બ્રાહ્મણો તરત જે પ્રતિક્રિયા આપે છે તેને આંદોલનની ભાષામાં પ્રતિક્રાંતિ કહેવાય છે. હવે મુઘલ આક્રમણ પહેલાનો ભારતનો ઇતિહાસ જુઓ તો તે સમયે બૌદ્ધ ધર્મ વર્તમાનના જાણીતા એવા યુરોપ, રશિયા, ચીન, બર્મા, જાવા, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, જાપાન, અફઘાન, ઈરાન, ઇજિપ્ત, સિરિયા, સહારા જેવા તમામ ક્ષેત્રો સુધી વિસ્તારિત થઈ ચૂક્યો હતો, જેનું મૂળ કારણ આજથી 2300 વર્ષ પહેલા મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સૌ પ્રથમ વખત અખંડ ભારતની જે પરિકલ્પના રચાયેલી અને સમ્રાટ અશોક દ્વારા જે વૈશ્વિક ક્રાંતિ થઈ એ જવાબદાર હતી. આ એક ક્રાંતિની જ્વાળા એટલી પ્રબળ હતી કે સમ્રાટ અશોક બાદ પણ જે સતત કાર્યરત હતી અને તક્ષશિલા, નાલંદા, વલ્લભી જેવા કેન્દ્રોથી એ ભારતને વિશ્વગુરુ બનાવી ચૂકી હતી અને ભારતના શાસકો ગઠબંધન દ્વારા વિશ્વના દેશોના શાસકો સાથે વિવિધ પ્રકારની સંધિઓ કરીને ભારતને વૈશ્વિક મહાસત્તા બનાવી રહ્યા હતા. તે ક્રાંતિ વિરુદ્ધ વિશ્વના હિંસક સંગઠનોએ જે ગઠબંધન કર્યું તેને પ્રતિક્રાંતિ કહેવાય છે અને તેના ભાગરૂપે તમામ બુદ્ધિસ્ટ કેન્દ્રો ખતમ કરવામાં આવ્યા, જેનું ભારતમાં નેતૃત્વ આ બ્રાહ્મણો કરી રહ્યા હતા અને હજી સતત સક્રિય છે. જાગૃત બની તેમની તમામ ગતિવિધિઓ ઉપર ધ્યાન કરો. હવે તમે વિચાર કરો કે આ વૈશ્વિક ક્રાંતિને ખતમ કરવા વિશ્વના કેટલા દેશોએ ભારત ઉપર ચડાઈ કરવાની કોશિશ કરી હશે. પ્રયત્નો તો ઘણા સામ્રાજ્યના ધુરંધરોએ કરેલા, પરંતુ ભારતના કેન્દ્રમાં સનાતન બુદ્ધિસ્ટ સત્તા હતી એટલે ક્યારેય કોઈ સફળ રહેલું નહીં. એટલે તે સમયે જન્મ થયો ભારત વિરોધી ગઠબંધનનો અને કરોડરજ્જુ સમાન ભારતીય સાહિત્ય અને શિક્ષાના કેન્દ્રો ખતમ કરવા ષડયંત્રભર્યું ગઠબંધન કર્યું, જેના ભાગરૂપે બાહ્ય આક્રમણોની સાથે સાથે આંતરિક ગદ્દારી, રાજકીય ષડયંત્ર અને ધાર્મિક ભેળસેળ થવાની ઘટનાઓનો એક આખો સિલસિલો શરૂ થયો. યુરેશિયન સ્લીપર સેલ એવા બ્રાહ્મણો બૌદ્ધ ધર્મની મહાયાન શાખામાં ઘૂસવા રાજકીય અને ભરોસાવાળા પદો ઉપર બેસવા લાગ્યા. શિક્ષા કેન્દ્રો અને સાહિત્યોમાં ગડબડ કરવા લાગ્યા અને જબરદસ્ત ષડયંત્રો કરીને ભારતના રાજવીઓને ષડયંત્ર અને દગા દ્વારા હત્યા કરી દેશને અંદરથી નબળો કરી બાહ્ય વિદેશી આક્રમણકારીઓ માટે રસ્તો બનાવતા ગયા અને બુદ્ધિસ્ટ ધર્મ ખૂબ લાંબા અભિયાન બાદ સત્તાથી લુપ્ત થયો અને વિદેશી બ્રાહ્મણોએ વિદેશી મુગલોને ભારતની જે સત્તા આપી તે એક પ્રતિક્રાંતિ છે. આ સત્તાથી રાજકીય મંત્રીમંડળમાં સર્વોચ્ચ સ્થાન મળેલું અને કલમ ઉપર સંપૂર્ણ કબજો મેળવ્યો. સામાજિક વર્ચસ્વ ઊભું કરવાનો સૌથી મોટો ફાયદો થયેલો અને છેક અલ-બરુની જેવા પર્શિયન મુસ્લિમ લેખકો સુધી સોમનાથનો બ્રાહ્મણ વર્ણિત પહેલો એવો ઇતિહાસ તૈયાર થયો કે જેમાં બ્રાહ્મણ ધર્મ ઉપર મુસ્લિમ આક્રમણ થયું એ સિદ્ધાંત સ્થાપિત થયો. પણ શું મુસ્લિમ અને વિદેશી એવા પર્શિયન લેખક અલ-બરુની પહેલા આ સોમનાથ વિશે કેમ કોઈએ કંઈ લખ્યું નહીં? શું પ્રથમ જ્યોતિર્લિંગનો ઇતિહાસ પણ વિદેશી શબ્દ હિન્દુની જેમ જ પર્શિયન કલમ દ્વારા ઉભો કરાયો છે? બ્રહ્મા કરતા તો પર્શિયન એ હિન્દુ ધર્મના મુખ્ય સ્થાપક હોય એવું અહીં સ્પષ્ટ દેખાય છે અને એ જ ગઠબંધન સમજવા જેવું છે. અલ-બરુની ખરેખર ખૂબ શંકાસ્પદ છે. એનું મૂળ લખાણ એડવર્ડ સચોએ ભાષાંતર કરેલું, પણ મૂળ લખાણ વંચાય એવું જ નહોતું એવું એ કહે છે. અહીં કંઈક મોટી અને શરૂઆતની ગડબડ થયેલી છે અને ત્યારથી વર્તમાન સુધી માત્ર બ્રાહ્મણો જ સૌથી ઉપર બિરાજમાન છે. તેથી સોમનાથનો મૂળ ઇતિહાસ ભૂંસી એવો કાલ્પનિક ઇતિહાસ ઉભો કર્યો કે જેના કોઈ ઐતિહાસિક પુરાવાઓ નથી, પણ બ્રાહ્મણ ગ્રંથોમાં ક્યાંક દેખાય છે જે માત્ર કોરી કલ્પના છે. એ જ પ્રમાણે જો મહાભારતના વન પર્વમાં આવતા તીર્થ સ્થાનના વર્ણનમાં જુઓ તો શ્લોક 20 માં લખ્યું છે કે સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે પ્રભાસ ક્ષેત્ર છે જે દેવતાઓનું સ્થાન છે. અહીં સોમનાથ શબ્દ નથી વાપર્યો, ફક્ત પ્રભાસ શબ્દ વાપર્યો છે. મતલબ કે આ સ્થાન પ્રભાસ તરીકે તો પ્રખ્યાત હતું, પણ સોમનાથ જેવો શબ્દ જ માંડ બ્રિટિશ કાળમાં પેદા કર્યો હોવો જોઈએ. જો સોમનાથ શબ્દ એટલો પ્રસિદ્ધ જ હોત તો મહાભારત ગ્રંથમાં પણ સ્પષ્ટ રીતે આ મંદિર વિશે ભવ્ય ચર્ચા થઈ હોત. પણ અહીં આ તૂટેલા મંદિરના અવશેષો વખતે જ આ ઇતિહાસ ઉભો કરાયેલો છે. એ પહેલા કોઈ કાગડોભાઈ પણ સોમનાથને ઓળખતું હોય એવું લાગતું નથી. અહીં માત્ર તીર્થ શબ્દ જોવા મળે છે જે કોઈ પણ ધર્મનું હોઈ શકે. આ પુસ્તકના લેખક બ્રાહ્મણોએ અહીં તેમની આવનાર પેઢીને માત્ર ઈશારો કર્યો છે કે વિપ્રગણ એટલે કે બ્રાહ્મણો સૌરાષ્ટ્રના પ્રભાસના દરિયા કિનારે એક તીર્થ હતું. તે દેવતાઓ એટલે કે બૌદ્ધ લોકોનું તીર્થ હતું. ત્યાં તમે નવું મંદિર બનાવી કબજો કરી લેજો.
તીર્થ એટલે મૂળ પાલી ભાષાનો તીરથ શબ્દ એ અહીં સીધો સંબંધ ધરાવે છે. આમ અનેક બ્રાહ્મણોના લખેલા અંગ્રેજ કાળના શાસ્ત્રો સોમનાથ વિશે માત્ર એક પ્રાચીન તીર્થ સ્થાન એવું વર્ણન મળે છે, કારણ કે એ વખતે બ્રાહ્મણો જ તે ઇતિહાસથી અજાણ હોય છે. પણ સોમનાથની મૂળ માહિતી બહાર આવતા અને અંગ્રેજ કાળ પછી લખેલ અનેક શાસ્ત્રો પુસ્તકોમાં દે દનાદન કાલ્પનિક ગપ્પાઓ મારીને સોમનાથને ડાયનાસોર કરતા પણ જૂનું અને સંસારનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ ઘોષિત કરી દેવાયું છે. દેશની પ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપર તેમની બહુચર્ચિત પુસ્તક સોમનાથ ઇતિહાસના અનેક અવાજોમાં લખે છે કે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ ઉપર 1026માં હુમલો થયો હતો અને તેને સંપત્તિ લૂંટી લીધી અને મૂર્તિ તોડી નાખેલી. થાપરે સ્પષ્ટ નથી લખ્યું કે લિંગ તોડી નાખ્યું. હવે અહીં શિવજીની મૂર્તિ હતી કે લિંગ એ પણ અદ્ભુત પ્રશ્ન છે. પણ જો સોમનાથ મંદિરના મુખ્ય મ્યુઝિયમમાં જોઈએ તો અહીં અવલોકિતેશ્વરની એક મૂર્તિ જરૂર મળી આવેલ છે, કોઈ લિંગ નહીં. હવે આપણે તો દરેક શિવાલયમાં શિવજીનું લિંગ જ જોઈએ છીએ. એક પણ જૂના કહેવાતા શિવાલયમાં શિવજીની મૂર્તિ હોય એવું તો ક્યાંય જોવા મળતું જ નથી. તો ગઝનીએ વળી કોની મૂર્તિ તોડી હશે? હવે જેવું એએસઆઈ દ્વારા સોમનાથ વિશેનું પ્રથમ સંશોધન શરૂ થાય છે એવા તરત બ્રાહ્મણો સતર્ક થઈ જાય છે અને વર્તમાન સોમનાથ મંદિર બન્યા પહેલા જ તેને કલમથી કબજે કરવાનું અભિયાન શરૂ કરી દે છે. બ્રાહ્મણો અંગ્રેજ કાળમાં જ અનેક લખાણોમાં સોમનાથ વિશેનો જૂઠો ઇતિહાસ ઉભો કરે છે. જેમ કે 1935માં રતિકાંત ભટ્ટ એક માસિક બુદ્ધિ પ્રકાશમાં સોમનાથ વિશે લખે છે. દુર્ગા શંકર શાસ્ત્રી તેના લખાણ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં સોમનાથનો ઉલ્લેખ કરે છે. બ્રાહ્મણ લેખક પોતે સ્પષ્ટ લખે છે કે વૈદિક સાહિત્યમાં ગુજરાતના કોઈ પણ ભાગનું નામ મળતું નથી અને વિદેશી આર્યોને ગુજરાતની માહિતી જ નહીં હોય એમ પણ લખ્યું છે. લખે છે કે આ પ્રદેશ વૈદિક સમયે વિકસિત થઈને વસ્યો જ નહીં હોય, એટલે જંગલોમાં મૂળ વતની એટલે કે હાલના ભીલોના પૂર્વજો એટલે કે મૂળ નિવાસી સિંધુ સભ્યતાના લોકો જંગલી પશુઓ સાથે અવિકસિત હાલતમાં રહેતા હશે. હવે આ વિદેશી બ્રાહ્મણને એ પણ ખબર નથી કે આપણા ગુજરાતમાં તો લોથલ, ધોળાવીરા જેવા માનવ સભ્યતાના સૌથી આરંભિત અને વિકસિત નગરો વસાવી ચૂક્યા હતા. એટલે બ્રાહ્મણ લેખક માત્ર અહીં અંદાજિત તીર અંધારામાં છોડે છે, પણ એનાથી દ્વારકા અને સોમનાથ જેવા ખૂબ પૌરાણિક કહેવાતા ક્ષેત્રોનો ઇતિહાસ આપોઆપ નષ્ટ થઈ જાય છે. એટલે જ આગળ કહ્યું છે કે આ સોમનાથ વિશેનો ઇતિહાસ બ્રિટિશ કાળના સર્વે પહેલા કોઈને ખબર નહોતો. હવે આ હકીકત ખરેખર તમામ ગુજરાતી લોકોએ સમજવાની જરૂર છે. પણ આગળ જોઈએ તો લખ્યું છે કે મૂળ જંગલી જાતિના લોકો જંગલોમાં અને પહાડો ઉપર જતા રહ્યા અને મૂળ વતની એટલે કે મૂળ નિવાસી સમાજના ઘણા લોકો બ્રાહ્મણોના દાસ થઈને ગુજરાતના ગામડાઓમાં વસી ગયેલા. એટલે કે વર્તમાનમાં ગુજરાતના ગામડાઓમાં જે હિન્દુઓ વસે છે કે જેને આજે ઓબીસી કહેવાય છે, તેઓ આ વિદેશી બ્રાહ્મણોના દાસ અને ગુલામ બની ચૂક્યા હતા. આગળ લખ્યું છે કે ભીમદેવ પ્રથમના સમયે તેણે બ્રાહ્મણોને કોઈ દાન કર્યું હોય એવા કોઈ સબૂત નથી, પણ ઈસવીસન 1039માં ઉદિચ્ય અને મોડ બ્રાહ્મણને દાન મળેલા એટલે કે ભીમદેવના સમયે ગુજરાતમાં બ્રાહ્મણો હશે એવું લેખક શંકા કરી રહ્યો છે. મતલબ કે લેખક જાણે છે કે ગુજરાતમાં બ્રાહ્મણો બહારથી તો આવેલા છે, પણ ક્યારે આવ્યા એ સમય જૂનો સમય સાબિત કરવા અહીં ભીમદેવને ખભે બંદૂક ફોડી છે. ઉદિચ્ય બ્રાહ્મણ એટલે ઉત્તર ભારતથી ગુજરાતમાં આવીને વસેલા બ્રાહ્મણ અને મોડ બ્રાહ્મણ એટલે મોઢેરામાં આવીને વસેલા બ્રાહ્મણ. હવે બ્રાહ્મણ લેખકો આ સોલંકી કાળથી ગુજરાતમાં ઘૂસ્યા એટલે કલમ દ્વારા અનેક પુસ્તકોમાં એવું લખ્યું છે કે સોલંકી રાજવીઓ શૈવધર્મી હતા અને મૂળરાજ પ્રથમે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા અહીં શિવલિંગ સ્થાપી પૂજા કરી હતી. એટલે કે સોલંકી રાજવીઓ પાપી હતા એવું અહીં આડકતરી રીતે લખ્યું છે. તેમણે જે મંદિર બનાવેલું તેને બ્રાહ્મણો રુદ્ર મહાલય તરીકે પ્રચાર કરે છે, પણ આ મંદિરની સ્થાપત્ય શૈલી જોશો તો સમજાશે કે આ પણ મહાયાન શાખાનું બાંધકામ જ છે. દ્વારની કમાન જુઓ તો જૂના બુદ્ધિસ્ટ ચૈત્યની જ ડિઝાઇન સ્પષ્ટ દેખાય છે, પણ આ કાળમાં મંદિર અને મૂર્તિકળા વિકસિત બનેલી એટલે ઝીણવટભર્યું શિલ્પકામ અપડેટ થયેલ શૈલીમાં સ્પષ્ટ દેખાય છે. સ્તંભ ઉપર અષ્ટકોણીય સ્તૂપની શૈલી જાળવી રાખેલી છે. દ્વાર ઉપર અને પિલ્લરમાં અનેક બોધિસત્વ અવલોકિતેશ્વરની પ્રતિમા
પ્રતિમાઓ હજી એવી જ હાલતમાં દેખાય છે. પણ વિદેશી હિંસક બ્રાહ્મણોએ બૌદ્ધ લોકોનો જે નરસંહાર સમગ્ર ભારતમાં કરેલો, બિલકુલ એ જ ઘટના સમગ્ર ગુજરાતમાં પણ થયેલી, જે છુપાવવા એવો જૂઠો ઇતિહાસ ઊભો કર્યો છે કે સોલંકી રાજવીઓ એ આ રુદ્ર મહાલયના પૂજારી તરીકે ઉત્તર ભારતથી બ્રાહ્મણોને નિમંત્રણ આપેલું, જે હકીકત નથી. બ્રાહ્મણો ગુજરાતમાં મુઘલ કાળ બાદ નકલી બૌદ્ધ ભિક્ષુઓના વેશમાં દાખલ થયેલા છે અને ઇનામ સ્વરૂપે મુઘલો પાસેથી ગામડાઓ દાનમાં લઈ લીધેલા છે અને સોલંકી કાળને નામે ગુજરાતના ઇતિહાસમાં ઘૂસ મારી છે. આવા પુસ્તકો સચોટ અને પ્રમાણિત ઇતિહાસ ક્યારેય રજૂ કરી શકતા નથી, પણ સાહિત્યિક ચર્ચાના ભાગરૂપે અહીં ધૂર્ત બ્રાહ્મણોના ષડયંત્રો ઉજાગર કરવા જરૂર બની જાય છે. આ પુસ્તકમાં લખ્યું છે કે ભીમદેવના સમયે જ ગુજરાતમાં સ્થાપત્ય કળાની ઉન્નતિ થઈ હતી અને સૂર્ય મંદિર તથા સોમનાથ મંદિર જેવા સ્થાપત્યો નિર્માણ થયા હતા. પણ ડરપોક બ્રાહ્મણ લેખકે એ સ્પષ્ટ નથી કર્યું કે આ સોલંકી રાજવીઓ મૂળ મહાયાન બૌદ્ધ ધર્મી હતા અને બુદ્ધિસ્ટ શિલ્પકળા ગુજરાતમાં વિકસી રહી હતી. અહીં એવું પણ લખાણ જોવા મળે છે કે ગજનીના આક્રમણથી અણહિલવાડનો સોલંકી રાજા ભીમદેવ ભાગી ગયેલો. અહીં પણ લખ્યું છે કે 6 જાન્યુઆરી 1026 ના રોજ ગજની સોમનાથ પહોંચ્યો અને સોમનાથ ફરતેના ગઢ ઉપર બેઠેલા અમુક ભક્તો હસી રહ્યા હતા કે અમારો સોમનાથ દાદો અમને કંઈ નહીં થવા દે અને એક એક દુશ્મનોનો નાશ કરી દેશે. ગજનીના માણસો સીડીઓ મૂકીને ગઢ ઉપર ચડી ગયા અને લગભગ 50,000 ભક્તોનું ઓમ નમઃ શિવાય કરી નાખ્યું. ઘણા લોકો અવશેષોને આધારે આ મંદિર વલ્લભી શાસનમાં બુદ્ધિસ્ટ મૈત્રકો દ્વારા બન્યું હોય એવો પણ દાવો કરે છે, પરંતુ મૈત્રકો દ્વારા બનેલા ગુજરાતના બૌદ્ધ મંદિરોની પ્રાચીન શૈલી અને મહાયાન દ્વારા બનેલ સોલંકી કાળના મંદિરોની સ્થાપત્ય શૈલીમાં ફરક સ્પષ્ટ જોઈ શકાય છે. પણ હા, જૂના બુદ્ધિસ્ટ બાંધકામના અવશેષોને આધારે એ સાબિત થાય છે કે સોલંકી શૈલીના આ સોમનાથ પહેલા અહીં બૌદ્ધ ઇમારત જરૂર હતી અને મળેલા આ જૂના અવશેષોને આધારે જ સોમનાથને પહેલેથી 9મી સદી સુધી બન્યું હોય એવા અલગ અલગ તારણો અનેક જગ્યાએ રજૂ કરાઈ રહ્યા છે. કુલ આ મૂળરાજ પ્રથમના મહાયાન મંદિર પહેલા પણ અહીં 3 માળનું બુદ્ધિસ્ટ વિહાર જ હતું, જે હકીકત વિદેશી બ્રાહ્મણો હજી છુપાવી રાખે છે. અંગ્રેજોના કાળમાં જેવો બુદ્ધિસ્ટ ઇતિહાસ બહાર આવવા લાગ્યો એટલે ધૂર્ત બ્રાહ્મણોએ અન્ય અંગ્રેજ અધિકારીઓને પણ લલચાવવા ફોસલાવવા અનેક પ્રયત્નો કરેલા, જેના ભાગરૂપે એક અંગ્રેજ ચિત્રકાર સમક્ષ બ્રાહ્મણોએ એવું ખોટું વર્ણન કર્યું કે મુસ્લિમ આક્રમણ બાદ સોમનાથ મંદિર મસ્જિદમાં પરિવર્તિત કરી દેવાયું હતું. બ્રાહ્મણો અંગ્રેજોના સૌથી નજીકના ચાટુકાર બનીને રહેતા હોવાથી એ ચિત્રકાર કેપ્ટન પોસ્ટન્સ દ્વારા સોમનાથનું એક એવું કાલ્પનિક ચિત્ર તૈયાર થાય છે જેમાં તૂટેલું મંદિર એ કોઈ મસ્જિદ જેવું દેખાય છે. આનાથી હિન્દુ મુસ્લિમ રાજકારણ ઊભું કરવું અને લોકોને મુસ્લિમ વિરુદ્ધ ભડકાવી કટ્ટર હિન્દુ બનાવવા એ મૂળ મકસદ હોય છે. પરંતુ એએસઆઈના લીધેલ ફોટોગ્રાફ બાદ આ અફવા ફેલ થઈ જાય છે અને ગુંબજની નીચે થાંભલો ખોટો, મંદિરના માળખા ખોટા અને અન્ય વિગતો ખોટી સાબિત થતા બ્રાહ્મણોનું ષડયંત્ર ફેલ થઈ જાય છે, જેની નોંધ હેનરી કોસેન્સની પુસ્તક સોમનાથ અને કાઠિયાવાડમાં અન્ય મધ્યયુગીન મંદિરો નામની પુસ્તિકામાં રજૂ કરેલ છે. ગુજરાતના મંદિરો અને સોમનાથની સ્થાપત્ય શૈલી વિશે વધુ જાણવા આ પુસ્તક વાંચજો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે એક વિદેશી અંગ્રેજોના ગયા બાદ અન્ય વિદેશી બ્રાહ્મણો ભારત ઉપર કબજો મેળવે છે અને ત્યારબાદ જે સોમનાથનો ઇતિહાસ છેલ્લા 70-100 વર્ષમાં બ્રાહ્મણોએ ઊભો કર્યો છે તેમાંનો 1% ઇતિહાસ પણ સાચો કે પ્રમાણિત નથી. ત્યારબાદનો જેટલો ઇતિહાસ સોમનાથ વિશે મળે છે તે ગુજરાતમાં નાના છોકરાને પૂછો તોય કહી દે એટલી હદે ફેલાયેલો અને સામાન્ય ઇતિહાસ કહેવાય છે. સોમનાથ મંદિર વિશેનું પ્રબુદ્ધ ભારત ચેનલ દ્વારા રજૂ થયેલ આ 3જા નંબરનું પાસું છે. ત્રીજું અને સૌથી સામાન્ય પાસું જોયા બાદ તેનાથી થોડું વધુ ઊંડાણપૂર્વક સોમનાથ વિશે બીજું પાસું રજૂ કરીએ કે જે માત્ર સોમનાથ વિશે ખાસ રસ ધરાવતા લોકોએ જાતે વાંચીને સ્વીકાર્યું હશે કે સોમનાથ વિશેના આ બ્રાહ્મણી અને પર્શિયન સાહિત્યો અને લખાણ સંપૂર્ણ રીતે અને 100% સાચા જ છે. એટલે એનાથી આગળ તર્ક કે શોધ કરી જ ન હોય એટલે મૂળ ઇતિહાસથી તદ્દન વિરુદ્ધ એ જ ઊભા કરાયેલ દસ્તાવેજી પ્રમાણને
પ્રમાણિક માનવામાં આવ્યા હોય. મતલબ કે ગુજરાતના જ સોમનાથ વિશે કોઈ ગુજરાતીએ જ બધું જાતે વાંચીને ખરાઈ કરી હોય એવા કેટલા ગુજરાતી હશે આખા રાજ્યમાં? માંડ 2-5% ભક્તો પણ એવા નહીં હોય કે જેમને આ બધું જાતે વાંચ્યું, ચકાસ્યું કે તપાસ્યું હશે. તો સૌથી પહેલા આપણને અનેક જગ્યાએ એવું લખાણ જોવા મળે છે કે જે સોમનાથનું સૌથી જૂનું વર્ણન વિશ્વના સૌથી જૂના ગ્રંથ એવા ઋગ્વેદમાં પણ મળે છે. પણ એ હકીકત નથી. આખા ઋગ્વેદમાં ક્યાંય સોમનાથ શબ્દ આપેલો જ નથી, હિન્દુ શબ્દ આપેલો નથી, સનાતન શબ્દ આપેલો નથી, મંદિર શબ્દ આપેલો નથી, શિવલિંગ શબ્દ આપેલો નથી. એટલે ઋગ્વેદમાં કુલ 1028 સૂક્ત અને 10 મંડલ છે, જેમાં એક પણ મંડલમાં સોમનાથ મંદિર વિશે એક પણ શબ્દ લખેલો નથી. પણ હા, સોમ શબ્દ દરેક પાને જરૂર મળે છે. સોમ એટલે કે દારૂ, અને બીજો સૌથી સામાન્ય શબ્દ જોવા મળે છે ઇન્દ્ર. આખા ઋગ્વેદમાં માત્ર ઇન્દ્ર અને દારૂ એ બે જ શબ્દો સૌથી વધુ જોવા મળે છે, અને ઇન્દ્રની સ્તુતિ તથા દારૂની ભવ્યતાના વખાણ ભરી ભરીને કર્યા છે, જે માત્ર લેખકની છીછરી માનસિકતા છતી કરે છે. અગાઉ વિડીયોમાં સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ વિશે જણાવ્યું તે મુજબ ઈરાન, સિરિયા એટલે કે જૂના પર્શિયન ક્ષેત્રમાં ભારતનો ધમ્મ પહોંચ્યો, અને તેના વિસ્તાર માટે જે નવી ભાષા જન્મી હતી તે જ સંસ્કાર કરેલી સંસ્કૃત એટલે કે ભેળસેળ દ્વારા બનેલી નવી ભાષા કહેવાતી હતી. અને તે મુજબ તે વખતના પર્શિયા ક્ષેત્રના શબ્દો, સંસ્કૃતિ અને વ્યાકરણ આ નવા બનેલ ઋગ્વેદમાં ભરી ભરીને જોવા મળે છે. જેમ કે પર્શિયન ભાષા અવેસ્તામાં જે જૂની ગાથાઓ, દેવતાઓ અને સ્તુતિનું વર્ણન જોવા મળે છે, એ જ બેઠે બેઠું ચોરી કરીને લેખકે ઋગ્વેદમાં ઠોકી બેસાડ્યું છે. એ સિવાય જોઈએ તો અવેસ્તાઈ ગાથા અને ઋગ્વેદ બંનેમાં કાલ્પનિક સ્વર્ગના દેવતાની સ્તુતિ અને આજીજી કરવામાં આવી છે. બંનેમાં સોમના એટલે કે દારૂના દિવ્ય સ્વરૂપનો સ્વીકાર અને વર્ણન કરવામાં આવ્યું છે. બંનેમાં યજ્ઞનો ઉલ્લેખ સમાન જોવા મળે છે. મિત્ર અને મિત્સની સ્તુતિ સમાન કરવામાં આવી છે. આર્ય અને અર્યનો ઉલ્લેખ પણ સમાન જોવા મળે છે. સૂર્ય, ચંદ્ર, ત્રિત, અર્યમા અને નાત્સ જેવા દેવતાઓની સ્તુતિ પણ સમાન કરવામાં આવી છે. અવેસ્તા અને ઋગ્વેદ બંનેમાં સ્વર્ગીય રસ એવા સોમને હાઓમ નામના પીણા તરીકે ઉલ્લેખ કરાયો છે. અગ્નિની સ્તુતિ સમાન જોવા મળે છે. આ સિવાય તો એટલી બધી સાહિત્યિક સામ્યતા જોવા મળે છે કે ક્યારેક તો લાગે કે આ ઋગ્વેદ ભારતીય ગ્રંથ છે કે પર્શિયન. આ સંજોગ ઊભો થતા અનેક ફેંકુ બ્રાહ્મણો એવા દાવા કરવા લાગે છે કે પર્શિયામાં પણ પહેલા હિન્દુ ધર્મ હતો. આની પાછળનું મૂળ કારણ શું છે? તો સમજો કે આ ઉર્દુ જેવી દેખાતી ભાષાઓ એ એક નથી. પર્શિયન, અરેબિક, તુર્કી અને ઉર્દુ આવી અલગ અલગ ભાષાઓ છે જે આપણને દેખાવે સરખી જ લાગે છે, પણ બધી ભિન્ન છે. તો જ્યારે મુઘલ શાસન ભારત ઉપર આવ્યું તે સમય પછી ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો. મુઘલ શાસનમાં લોકો સામાન્ય વ્યવહારમાં દેવનાગરી પરિવારની જ ભાષા વાપરતા હતા, પરંતુ મુઘલ શાસનની રાજકીય ભાષા પર્શિયન બની હતી. કારણ કે હાલનું ઈરાન અને તે સમયના પર્શિયન સામંતો દ્વારા ભારતના પશ્ચિમ બેલ્ટ ઉપર અતિક્રમણ થઈ ચૂક્યું હોવાથી તે સમયનું ગુજરાત પર્શિયન વ્યાપારનો અડ્ડો બની ચૂક્યું હતું. એટલે પર્શિયન સામંતો દ્વારા ગુજરાતની સત્તા કબજે થઈ રહી હતી. ભારતમાં પર્શિયન સાહિત્ય શૈલી વિકસિત બની અને પ્રાચીન ગુજરાત ક્ષેત્રમાં જે કાવ્યાત્મક સાહિત્યો લખાતા તે બખર તરીકે ઓળખાતા. બખર એ મુઘલ શાસનમાં શરૂ થયેલ પર્શિયન લેખન પદ્ધતિ છે, અને આવા બખર છત્રપતિ શિવાજી મહારાજ અને શાંભાજી મહારાજ માટે પણ બ્રાહ્મણોએ ઊભા કર્યા હતા, જેમાં મૂળ ઇતિહાસને ધ્વસ્ત કરીને દંતકથાઓ, ચમત્કાર અને પાખંડ ભરી ભરીને લખાયા, અને એ બખરને આધાર બનાવીને જ આજે એક ફિલ્મ છાવા રજૂ કરી છે, જેનો મરાઠા લોકો વિરોધ કરી રહ્યા છે. આવા બખરમાં બ્રાહ્મણોએ શિવાજી મહારાજના પિતા શિવાજી મહારાજ અને શાંભાજી મહારાજને ચરિત્રહીન લખ્યા છે, અને બ્રાહ્મણોના વીર્ય દ્વારા પેદા થયેલા એવું બીભત્સ લખ્યું છે. મરાઠા સામ્રાજ્ય બ્રાહ્મણ ધર્મ એટલે કે હિન્દુ ધર્મ પાળતા હતા એવું લખ્યું છે. જોહારને બદલે હર હર મહાદેવ બોલતા હતા એવી ભેળસેળ કરી છે. સ્તૂપને બદલે
શિવલિંગ પૂજતા હતા એવી દંતકથા ઊભી કરી છે. શિવાજી મહારાજના કિલ્લાની જ બૌદ્ધ ગુફાઓને શિવ મંદિર બતાવ્યા છે. જન્મ અને મરણની તારીખો પણ ખોટી ઊભી કરી છે અને બ્રાહ્મણોએ ગદ્દારી કરીને મુગલોનો સાથ આપી જે પેશવા એટલે કે બ્રાહ્મણ શાસન ઊભું કર્યું હતું એ હકીકત છુપાવવા મૂળ ક્ષત્રિયોને ગદ્દાર ઘોષિત કરી દીધા છે, જેનો રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે દ્વારા પૂરજોર વિરોધ થયો હતો. તો આ પ્રમાણે મુગલ કાળમાં જ બ્રાહ્મણોએ વેદ, પુરાણ, રામાયણ, મહાભારત જેવા તમામ ફરજી કાલ્પનિક શાસ્ત્રો ઊભા કરી ભારતનો મૂળ ઇતિહાસ ધ્વસ્ત કર્યો અને ઉત્તર ભારત ઉપર યુરેશિયન લોકોનું અતિક્રમણ વધી રહ્યું હતું અને ઉત્તર પશ્ચિમ ઉપર મુગલો હવે વિદેશી પર્શિયન સામંતો અને વિદેશી યુરેશિયન બ્રાહ્મણો માટે બૌદ્ધ શાસન નાકમાં દમ કરી ગયું હોવાથી જે ગઠબંધન બન્યું તેણે બૌદ્ધ શાસન ખત્મ કર્યું. એટલે દરેક ઇતિહાસકારો એવા ભ્રમિત થઈ જાય છે કે બ્રાહ્મણો પર્શિયન છે કે ઈરાની છે કે યુરોપિયન છે. હવે મુઘલ શાસન બાદ ભારતમાં પર્શિયન ભાષાએ શરૂઆતમાં એ હદે કબજો કર્યો કે યુરેશિયન બ્રાહ્મણો પણ પર્શિયન ભાષામાં ગ્રંથો લખતા હતા. પર્શિયન ભાષાનું પ્રભુત્વ એટલું હતું કે પર્શિયન ભાષા જાણનાર ને શાસનમાં તરત યોગ્ય પદ મળી જતા હતા. આ કારણે મુઘલ દરબારમાં માત્ર વિદેશી બ્રાહ્મણો અને વિદેશી પર્શિયનો જ ભર્યા હતા. નવો ઇતિહાસ નવી ભાષામાં લખવા અને લોકમાનસથી જૂનો ઇતિહાસ સંપૂર્ણ ભૂંસી નાખવા માટે ગુજરાતમાં પણ બૌદ્ધ વિશ્વવિદ્યાલયો બંધ કરી દેવામાં આવ્યા અને પર્શિયન બાદ ઉર્દુ અને દેવનાગરી ભાષાઓમાં ભારતનો ઇતિહાસ નવા દ્રષ્ટિકોણ, નવી કલમ અને નવી ભાષા દ્વારા એવો લખાયો કે જૂનો બધો જ ઇતિહાસ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો, જેમાં બ્રાહ્મણોને 100% ફાયદો મળ્યો અને જે ગજનીને ધૂર્ત બ્રાહ્મણો સોમનાથનો મુખ્ય વિલન કહે છે તેણે જ ભારતમાં સૌપ્રથમ પર્શિયન ભાષા દાખલ કરવા દબાણ કર્યું હતું. પણ તેમ છતાં પણ સોમનાથ વિશે અંગ્રેજ શાસન બાદ જ ઇતિહાસ લખવાનો શરૂ કરેલો છે. એટલે શરૂઆતના બ્રાહ્મણ શાસ્ત્રોમાં તીર્થ સ્થળ અને પછીના શાસ્ત્રોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ઘોષિત કરી દેવાયું છે. તો પણ તે તમામ જૂના પર્શિયન દસ્તાવેજ પણ આ સોમનાથ વિશે તદ્દન મૌન જ છે અને દૂધમાં સાકર ભળી એમ પર્શિયનો ભારતમાં દાખલ થયા એવી મીઠી મીઠી પરિકથાઓ હેઠળ ગુજરાતનો મૂળ ઇતિહાસ જમીન દોસ્ત કરી દેવાયો અને મુગલો સામે યુદ્ધ કરનાર મહાયાનના સોલંકી શાસકોને પરાજિત, પાપી કે શિવ ભક્ત લખી દેવાયા. હવે જો આ ઋગ્વેદ ઉપર ચર્ચા કરીએ તો કલાકો નીકળી જાય એમ છે, પણ મૂળ વાત એ છે કે સોમનાથ મંદિર કે કોઈ શિવલિંગનો ઉલ્લેખ આખા ઋગ્વેદમાં ક્યાંય નથી. શંકરાચાર્ય મિશનરી બન્યા બાદ આ ઐતિહાસિક સ્થળને પહેલા સાહિત્યિક રીતે કબજો કરવામાં આવ્યું છે અને પછી રાજનૈતિક રીતે. હવે હકીકત સમજો કે પર્શિયન લોકો અને ભારતીય લોકો વચ્ચે તો આદિકાળથી વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો હતા. એક સમય હતો કે જ્યારે પિરામિડ પણ નહોતા બન્યા. એ પહેલા આપણા જ ગુજરાતના બંદરોથી ત્યાં સુધી વ્યાપાર થતો અને સોમનાથ પણ જ્યારે એક બંદર હતું ત્યારથી લઈ મુઘલ કાળ સુધી અસંખ્ય યાત્રી, પ્રવાસી, ઇતિહાસકારના આવાગમનમાં કોઈએ ક્યાંય સોમનાથનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તો જૂના કહેવાતા ઋગ્વેદમાં કઈ રીતે સોમનાથ મંદિર હોય? પણ જે ગઠબંધન બાદ વિદેશી મુગલોને સત્તા મળી, વિદેશી બ્રાહ્મણોને સર્વોચ્ચ વર્ણ મળ્યો, એમ આ વિદેશી પર્શિયન લોકોએ ભારતના નવા સાહિત્ય સર્જનમાં પણ પૂરો સાથ અને સહયોગ આપ્યો. તેથી પર્શિયન લોકોએ બોમ્બે પ્રેસિડેન્સી ઉપર સંપૂર્ણ કબજો જમાવ્યો હતો. પણ આ પર્શિયન દસ્તાવેજમાં પણ સોમનાથનો કેમ કોઈ ઉલ્લેખ નથી? આ પર્શિયન ઈરાની મૂળના વ્યાપારીઓએ ઇતિહાસમાં ચૂપ રહીને કઈ રીતે મુઘલ આક્રમણ થવા દીધું એ પણ સમજો. કોઈ એક નાની વસાહતમાં જૂના વડવાઓનો એક સમૂહ હોય કે જે વસાહતના મુખ્ય બૌદ્ધિક પુરુષ દ્વારા ધમ્મના સિદ્ધાંતો, નિયમોનું પાલન કરનાર કોઈ એક વ્યક્તિને એ વસાહતનો મુખ્ય વ્યક્તિ ઘોષિત કરે તે મુખી કહેવાતો. એ જ પ્રમાણે ગામના સમાજના મોટા બુદ્ધિશાળી વડવાઓ એટલે કે પંચ જે વ્યક્તિને નિમે તે સરપંચ કહેવાતો. હવે આવા 5-10 ગામડાઓના સમૂહ દ્વારા પણ કોઈ એક વ્યક્તિને નિમવામાં આવે તેને નાયક કહેવાતો. આ નાયક એ અત્યારે એક જાતિ બની ગઈ છે અને એ આદિવાસી સમાજમાં આવે છે. આવા 5-10-20 નાયકના મંડળ દ્વારા જે એક સર્વોચ્ચ વ્યક્તિને તમામ વહીવટ સોંપવામાં આવતો તેને સામંત કહેવાતો હતો. એટલે કે 100 ગામડાઓનો સંચાલક. આવા 100 સામંત એટલે કે 100 મત દ્વારા જે વ્યક્તિ રાજકીય પદે નિમવામાં આવતી હતી તેને રાજા કહેવાતો હતો. જે સંપૂર્ણ
સંપૂર્ણ બૌદ્ધ અનુશાસન મુજબ ચાલતો હતો. એટલે આ રાજાના ક્ષેત્રમાં જેટલા બુદ્ધિસ્ટ સ્થળો આવતા તેનો વહીવટ અને વિકાસ પણ એ રાજાને જ કરવાનો રહેતો. અને આ રાજવીઓ બૌદ્ધ શિક્ષા કેન્દ્રોને અઢળક ધન આપતા હતા. ગુજરાત તે સમયે ભારતનું સૌથી પ્રગતિશીલ વ્યાપારનું કેન્દ્ર હોવાથી ગુજરાતની વલ્લભી વિશ્વવિદ્યાલયને તો ગુજરાતના ક્ષત્રિય રાજવીઓ દ્વારા એટલી હદે સમર્થન અને દાન મળતું હતું કે તે નાલંદા કરતા પણ વધુ પ્રસિદ્ધ બની ચૂકી હતી. હવે આ સામંત વેપારીઓ પાસે પણ અઢળક ધન સંપત્તિ અને જમીન જાયદાદ રહેતી અને રાજ્યની વ્યાપાર વાણિજ્ય વ્યવસ્થામાં તેઓ મુખ્ય ભાગ ભજવતા અને દેશ પરદેશના વ્યાપાર ઉપર બુદ્ધિસ્ટ ધમ્મનું સંપૂર્ણ નિયંત્રણ રહેતું હતું. આ મૂળ નિવાસી સામંતો બુદ્ધના જ ઉપદેશ અને ધમ્મના અનુશાસન મુજબ જ શુદ્ધ, પારદર્શી અને પ્રામાણિક વ્યાપાર કરતા હતા. તેથી જ ભારતની વ્યાપાર વ્યવસ્થા વિશ્વની સૌથી જૂની, ટકી રહેલી અને શક્તિશાળી વ્યવસ્થા હતી. આ સામંતો બૌદ્ધ વિહાર, મઠ કે શિક્ષા કેન્દ્રોમાં અઢળક ધન આપતા હતા. એટલે સોમનાથ જેવા બૌદ્ધ વિહારમાં પણ અઢળક ધન સંપત્તિ ભરેલી હોય એ બહુ સામાન્ય વાત છે. સબૂત માટે એક ઐતિહાસિક ઉદાહરણ પણ સમજો કે મધ્યપ્રદેશના પ્રખ્યાત ભરહુત બૌદ્ધ સ્તૂપ કે જેને 1873માં ASI ના સ્થાપક કનિંઘહામ દ્વારા શોધવામાં આવેલો, તેમાં એક શિલ્પ મળેલું કે જેમાં અનાથ પિંડક નામના એક સામંત વ્યાપારી દ્વારા તે વખતના 18 કરોડની રકમની સોનાની મુદ્રાઓ ભેટ અપાયેલી તેનું વર્ણન છે. આ ચિત્ર જુઓ, જેમાં વ્યાપારી બૌદ્ધ વિહારમાં બળદગાડીમાં સોનાની મુદ્રાઓ ભરીને લાવી રહ્યો છે અને અન્ય લોકો તેને વિહારમાં પાથરી રહ્યા છે. આવી પ્રાચીન શિલ્પકલા ભારતનો મૂળ ઇતિહાસ રજૂ કરે છે, જેમાં ક્યારેય કોઈ હિન્દુ ધર્મ કે બ્રાહ્મણને દાન મળ્યું હોય એવું ઐતિહાસિક પ્રમાણ જોવા મળતું નથી. પણ લોકો બ્રાહ્મણોને દાન કરતા હતા. એ સિદ્ધાંત ધૂર્ત બ્રાહ્મણોએ મુઘલ કાળ બાદ ઉભો કર્યો છે, જે આગળ પુસ્તકમાં પણ આપણે જોયું. આ વ્યાપારી સમૂહ જ્યારે અન્ય દેશ પરદેશ જતા ત્યાં જઈ ભારતના બૌદ્ધ સનાતન ધમ્મનો પ્રચાર પણ કરતા કે જે ભારતની ખૂબ જૂની એટલે કે છેક સિંધુ સભ્યતાની પણ પહેલાની વ્યવસ્થા હતી. અને એટલે જ ગુજરાતના લોથલથી ઇજિપ્ત સુધી, ધોળાવીરાથી પર્શિયા સુધી, સિંઘથી યુરોપ સુધી, પટનાથી ચીન સુધી અને દક્ષિણ ભારતથી ઓસ્ટ્રેલિયા સુધી સદીઓથી જે વ્યાપાર વ્યવસ્થા વિકસતી રહી, જેમાં ક્યારેય કોઈ હિન્દુ નહીં પણ માત્ર બૌદ્ધ ધર્મ જ ફેલાયેલો અને સ્વીકારાયેલો, જે દરેક પ્રાચીનતમ સબૂતોમાં જોવા મળે છે. હવે આવા 100 સામંત દ્વારા જે એક વ્યક્તિ ચૂંટવામાં આવતો તે વ્યક્તિ રાજા કહેવાતો. એટલે નાના મોટા જનસમૂહ, અનેક પંચ, અનેક સરપંચ, અનેક નાયક અને અનેક સામંતની સહમતિ હોય તે વ્યક્તિ રાજા બની શકતો હતો. એટલે ગુજરાતમાં પણ સોલંકી શાસન પહેલા પણ જે રાજાઓ બનતા હતા તે ગુજરાતના વ્યાપાર અને બૌદ્ધ ધમ્મનું પણ સંચાલન અને પ્રચાર કરતા હતા. તેમાં માત્ર એકાદ બે સબૂતો મળે છે એવું નહીં, પણ માત્ર બૌદ્ધ ધર્મના જ આવા દરેક ઐતિહાસિક સબૂતો મળે છે. આ એવું છે. વર્તમાનમાં જેમ કોઈ કાઉન્સિલર, વિધાનસભા સભ્ય, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બને છે, આ એ જ બુદ્ધિસ્ટ લોકતંત્રની વ્યવસ્થા છે, જે હજી પણ સમગ્ર ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન અને લોકતંત્ર દ્વારા સ્થપાયેલી છે, જેને વિદેશી બ્રાહ્મણો નષ્ટ કરી રહ્યા છે અને એવો દુષ્પ્રચાર કરી રહ્યા છે કે લોકતંત્ર અને સંવિધાન એ અંગ્રેજોની દેન છે અથવા વિદેશી વ્યવસ્થા છે. કારણ કે અશિક્ષિત અભણ લોકોના ખાલી મગજમાં કાલ્પનિક, ચમત્કારિક વૈદિક યુગનું ભૂસું એ હદે ભરવામાં આવ્યું છે કે સૌથી પહેલા તો તે સડેલો કચરો બહાર કાઢવો પડે, પછી આ તથ્ય માન્યામાં આવે. સીધે સીધું જો આ ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કરીએ તો ગોબરથી ભરેલું મગજ ક્યારેય એ સ્વીકારતું નથી અને વિદેશી બ્રાહ્મણોના હાથા બનીને આવા સંવિધાન વિરોધી અને દેશદ્રોહના કાર્ય કરે છે. પણ અહીં એક વાત ખાસ નોંધવા જેવી અને વારંવાર સમજવા જેવી છે કે વર્તમાનમાં જેમ આપણે દરેક લોકો મત આપી શકીએ છીએ, એમ બ્રિટિશ શાસન કે પછી મુઘલ શાસનમાં સત્તા બનાવવાનો અધિકાર દરેક સામાન્ય વ્યક્તિ પાસે ન હતો. પણ ધર્મગુરુઓ, સામંતો, વ્યાપારીઓ અને જમીનદારોના મત સમર્થન દ્વારા સત્તા સ્થાપિત અને પરિવર્તિત થતી હતી. તો જ્યારે ગુજરાતમાં તમામ લોકો બુદ્ધિસ્ટ જ હતા, ત્યારે એક બુદ્ધિસ્ટ રાજાની જગ્યાએ પણ અન્ય
અન્ય બુદ્ધિસ્ટ રાજા જ શાસનમાં આવતો હતો, પણ નવા ફૂટી નીકળેલા દેશી વિદેશી સંપ્રદાયના ઠેકેદારો, દેશી વિદેશી સામંતો અને વ્યાપારીઓ તો દરેક જગ્યાએ હતા જ. એટલે ગુજરાતમાં પણ સોમનાથની પણ પહેલા અસંખ્ય વિદેશી વેપારીઓનું આવાગમન તો સદીઓથી શરૂ જ હતું. સોમનાથ મંદિરના કહેવાતા હુમલા વખતે પણ મુસ્લિમ, પર્શિયન, તુર્કી, યુરોપિયન જેવા અસંખ્ય વિદેશી વ્યાપારીઓ ગુજરાતમાં તો હતા જ, પણ સોમનાથ હુમલાનું વિસ્તૃત વર્ણન મુઘલ ઇતિહાસકાર પાસે જ મળવું અને મુઘલોનું શાસન આવવું એ ગઠબંધન તમને સમજાય છે. વર્તમાનમાં પણ જો ભારતને મજબૂત બનાવવો હોય તો મૂળ નિવાસી બહુજન ગઠબંધન બન્યા સિવાય એ શક્ય જ નથી. પણ હવે આગળ જુઓ તો ભારતના જે પશ્ચિમ ભાગમાંથી વ્યાપાર અને ધર્મ પશ્ચિમના દેશો સુધી ફેલાતો, એટલે એ વ્યાપારનું મુખ્ય દ્વાર કહેવાતું, એટલે અહીંના નગરને દ્વારકા કહેવાતું. અને ગોપનાથ, સોમનાથ જેવા બંદરો પણ વ્યાપારની જેમ બૌદ્ધ ધર્મના તે સમયના એવા સૌથી સક્રિય કેન્દ્રો બન્યા હતા કે વર્તમાનમાં પણ ભારત તો ઠીક, પણ પર્શિયાના ક્ષેત્રોમાં પણ અસંખ્ય બૌદ્ધ અવશેષો મળી આવે છે. એટલે ભારતના એ તમામ પ્રાચીન સમુદ્રી કેન્દ્રો ઉપર કબજો કરી શંકરાચાર્ય મિશનરીએ શિવલિંગ ઊભા કરી દીધા, જેમાંનું સોમનાથ એ મુખ્ય અને પ્રથમ છે. લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ શીર્ષક હેઠળ સમગ્ર ભારતના પ્રાચીન શિવાલય નીચે દબાયેલા મૂળ ઇતિહાસને બહાર કાઢીને સૌ પ્રથમ વખત સંપૂર્ણ ગુજરાતી ભાષામાં રજૂ કરનાર આ ચેનલ પ્રબુદ્ધ ભારતને સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે વ્યવસ્થામાં આગળ જોઈએ તો આવા અનેક નાના ક્ષેત્રના રાજાઓ પણ ભેગા થઈ એક એવા મુખ્ય વ્યક્તિને આગળ રાખતા અથવા કોઈ એક એવી ધરખમ વ્યક્તિનું સમર્થન કરતા તેને રાજાઓનો રાજા એટલે કે મહારાજા કહેવામાં આવતા. એટલે કે 1000 થી વધુ ગામડાઓનું સંચાલન કરનાર એક વ્યક્તિ, જેમ કે છત્રપતિ શિવાજી મહારાજ, મહારાજા જયચંદ, મહારાજા ધનાનંદ વગેરે. સિંઘ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના જૂના ક્ષેત્ર પ્રમાણે આ રાજા શબ્દ રાણા તરીકે ઓળખાતો, એમ મહારાજા શબ્દ એ મહારાણા બન્યો. જેમ કે ભીલ શાસક મહારાણા પ્રતાપ, તો જ્યાં રાજા રાણી હોય તેને રાણા અને રાણી કહેવાતા, એમ મહારાણા અને મહારાણી શબ્દ બન્યા. કેમ રાજા રાજી કે મહારાજા મહારાજી જેવા શબ્દ નથી એ જાતે તર્ક કરજો, પણ મહારાજા ધનાનંદ કે મહારાજા જયચંદ જેવા ધુરંધર શાસકોનો પૂરેપૂરો ઇતિહાસ જ બ્રાહ્મણોએ કઈ રીતે ગાયબ કર્યો અને તેમને ઇતિહાસને પાને કેમ ગદ્દાર ઘોષિત કર્યા એ આખી મૂળ વ્યવસ્થા ધ્વસ્ત કર્યાનું ષડયંત્ર તમને હવે સમજાશે. આ જ પ્રમાણે આગળ જોઈએ તો આવા અનેક મહારાજા જેનું સમર્થન કરતા અથવા લાખ ગામડાઓનું સંચાલન સંભાળનાર કોઈ પ્રતાપી વ્યક્તિ હોય એ સમ્રાટની પદવી મેળવતો હતો. સમ્રાટ હર્ષવર્ધન, સમ્રાટ પુલકેશિન એટલે કે ચાલુક્ય, સમ્રાટ સમુદ્ર, સમ્રાટ મહાપદ્મનંદ, સમ્રાટ કનિષ્ક જેવા અનેક સમ્રાટ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને પ્રચારક બન્યા હતા. પણ કોઈ ક્યારેય બ્રાહ્મણ ધર્મનું પ્રચારક નહોતું બન્યું, કારણ કે બ્રાહ્મણ ધર્મ મુઘલ કાળ પહેલા અસ્તિત્વમાં જ નહોતો. પણ મુઘલ કાળ પછીના બ્રાહ્મણ લિખિત ઇતિહાસમાં આ તમામ રાજાઓને હિન્દુ ઘોષિત કરી દેવાયા છે. અને ગુજરાતમાં તો આ સોલંકી શાસનને પૂરેપૂરું શૈવ અને હિન્દુ લખી નાખ્યું છે. જ્યારે શિવાજી મહારાજ અને તેમના વંશજોને તો સિરિયલો અને ફિલ્મો દ્વારા એટલા બધા હિન્દુત્વવાદી ચિતરી નાખ્યા છે કે તેઓ લડવા જતા એટલે હર હર મહાદેવના નારા લગાવતા હતા અને શિવાજી મહારાજને માં ભવાની સાક્ષાત પ્રસન્ન થયેલા અને ચમત્કારિક તલવાર ભેટ આપી. પણ હવે હકીકત સમજો કે શિવાજી મહારાજ જે દેવી આગળ મસ્તક નમાવે છે અને બ્રાહ્મણો જેને ભવાની કહે છે તે ખરેખર કોણ છે? આ ચિત્ર જુઓ, આમાં જે દેવી દેખાય છે તેને બ્રાહ્મણો ભવાની કહે છે, જે ખરેખર મહાયાન શાખાની જ એક બુદ્ધિસ્ટ દેવી છે. શિવાજીના શાસનમાં પણ અનેક નાના મોટા રાજાઓ, સામંતો વગેરેનું સમર્થન હતું, એટલે જ તેઓ છત્રપતિ કહેવાયા કે એક છત્ર નીચે આવનાર લોકોનું શાસન. પણ મુઘલ સત્તામાં બેઠેલ મંત્રી મંડળના બ્રાહ્મણોને એ મંજૂર નહોતું. વધુ જાણવા શિવાજી મહારાજનો બૌદ્ધ ધર્મ સાથેનો સંબંધ એ પુસ્તક વાંચજો, પણ આપણે વ્યવસ્થાનો મૂળ ઇતિહાસ સમજીએ. હવે આવા સમ્રાટની પણ ઉપર એક સૌથી પરાક્રમી, સૌથી તેજસ્વી અને સૌથી મહાન વ્યક્તિ હોય તે બનતો હતો ચક્રવર્તી, મહાન સમ્રાટ, એટલે કે 10 લાખથી પણ વધુ ગામડાઓ અને નગરોનું સંચાલન કરનાર વ્યક્તિ. હવે પુસ્તકો ઉથલાવી લો, ગૂગલ કરી લો કે ગમે ત્યાં સર્ચ કરી જુઓ કે ચક્રવર્તી, સમ્રાટ, મહાન શબ્દ ભારતના ઇતિહાસમાં કયા બુદ્ધિસ્ટ રાજવી માટે વપરાય છે. અમરાવતી બૌદ્ધ સ્તૂપની
ચક્રવર્તીની ભવ્યતા રજૂ કરતા આ પ્રાચીન શિલ્પ ઉપરથી જ બ્રાહ્મણોએ ચોરી કરીને મહાભારતનું આ કાલ્પનિક ચિત્ર અંગ્રેજ કાળ પછી ઉપજાવી કાઢ્યું છે અને મૂળ નિવાસી રાજકીય વ્યવસ્થા ઉપર મહાભારત નામનું કાલ્પનિક અને સાહિત્યિક આવરણ ચડાવી દીધું છે. હવે તમે સમજો કે જેમ કોંગ્રેસની સત્તા ખતમ કરવા અન્ના હજારેનું આંદોલન ઊભું કરવામાં આવ્યું, એમ બુદ્ધિસ્ટ સત્તા ખતમ કરવા મુગલ આક્રમણ નામની એક પ્રતિક્રાંતિનો બ્રાહ્મણોએ સહારો લીધો હતો. હવે સ્વાભાવિક છે કે ભારતના મૂળ નિવાસી વ્યાપારીઓને જે મૂળ નિવાસી વ્યવસ્થામાં ફાયદો થતો હતો તે વિદેશના વ્યાપારીને એટલો ન થતો હોય. બૌદ્ધ ભિક્ષુઓને જે સન્માન સમાજ તરફથી મળતું હતું તે બ્રાહ્મણ જેવા અન્ય પોંગા પંડિતોને ન મળતું હોય. બૌદ્ધ સાહિત્યોને વિશ્વમાં જેવી માન્યતા મળી હતી એવી તો માન્યતા ક્યારેય કોઈ સાહિત્યને મળી નહોતી, કારણ કે એ પહેલા કોઈએ એવા સાહિત્યો કે વિદ્યાલયો જ સ્થાપી નહોતી, તો વિશ્વમાં કંઈક ક્યાંથી હોય. પણ આવા અનેક કારણોથી વિદેશી ગઠબંધન દ્વારા બ્રાહ્મણોએ વિદેશી મૂળના સામંતો અને વિદેશી મૂળના રાજાઓને ફોસલાવી લાલચ આપી કબજે કર્યા અને ગુજરાતમાં વડનગર, વલભી અને સોમનાથ જેવા અનેક બુદ્ધિસ્ટ સ્થળો ઉપર હુમલાઓ શરૂ કર્યા. આ શરૂઆતના હુમલાઓથી કોઈ સ્થળે કંઈ ખાસ ફરક પડ્યો નહીં. લોકો અત્યારની જેમ ઉશ્કેરાઈને વર્તમાન હિન્દુ મુસ્લિમ દંગા જેવી કોઈ હરકત નહોતા કરતા. જનજીવન સામાન્ય જ રહેતું હતું, પરંતુ બ્રાહ્મણોએ મૂળ નિવાસી વ્યવસ્થામાં કરેલી આંતરિક ભેળસેળની સાથે સાથે બાહ્ય વિદેશી હુમલાઓ ભળ્યા અને આ વિદેશી બ્રાહ્મણોએ જે આંતરિક રાજકીય ગદ્દારી અને પ્રતિક્રાંતિ કરી તેના ભાગરૂપે મુગલ શાસન જેવું ભારત ઉપર આવ્યું. એ પછી છેક અંગ્રેજ કાળ સુધી બ્રાહ્મણોએ ધીમે ધીમે સામાજિક વ્યવસ્થા કબજે કરી અને પરિણામ સ્વરૂપે પર્શિયન વિદેશી જમશેદ ટાટાથી લઈ વિદેશી ઈરાની ગૌતમ અદાણી જેવા સામંતી અજગરોએ આરએસએસ નો પાયો નાખવામાં વિદેશી બ્રાહ્મણોને સંપૂર્ણ આર્થિક મદદ કરી. એ દરમિયાન અભણ ગુજરાતીઓ અરુણા ઈરાની, અસરાની અને રમેશ મહેતા જેવા પર્શિયન ઈરાની બાંડની ફિલ્મો જોવામાં વ્યસ્ત હતા. હવે શાસન કમિશન માટે બ્રાહ્મણોનો વ્યાપાર તો સેટ થઈ ગયો, પરંતુ શું ક્ષત્રિયો ક્યારેય હિન્દુ સમ્રાટ કે હિન્દુ રાજા બન્યા હતા? જવાબ છે ના. એ સમયે બ્રાહ્મણો તો ભારતમાં હતા જ, પણ બ્રાહ્મણ ધર્મ કોઈ રાજ્ય કે કોઈ ખૂણે સ્થાપિત જ નહોતો થયો. માત્ર મહાયાન શાખાથી જ 50 થી વધારે અલગ અલગ નાની શાખાઓ વિકસિત બની ગઈ હતી. તો ક્યાંક લોકો મહાયાન દેવી દેવતાઓને નામે પોતાની મરજી મુજબ ચરી ખાતા હતા, જેમનું એટલું ગજુ જ હતું નહીં કે કોઈ રાજા કે રાજ્ય કબજે કરે, કારણ કે બુદ્ધિસ્ટ રાજવીઓ અભણ નહોતા. પણ ગુજરાતમાં તો મુગલ કાળ બાદ એવો ઇતિહાસ ઉભો કર્યો કે અહીંના રાજાઓ હિન્દુ પણ હતા અને જૈન પણ હતા. 6ઠી સદીમાં પ્રસિદ્ધ હેન્સાંગ જ્યારે વલભીની મુલાકાત લે છે ત્યારે જ ત્યાં 18 થી વધુ સંપ્રદાયની શાખાઓના રાફડા ફાટી નીકળ્યા હતા, જે જૈન તથા બ્રાહ્મણ સંપ્રદાય જેમ આત્મા, પરમાત્મા, ધર્માત્મા, વિશ્વાત્મા જેવા અનેક મતવાળા સંપ્રદાયો, સમૂહો બુદ્ધિસ્ટ મહાયાન શાખા બાદ ભારતમાં પોતપોતાની દુકાનો તો શરૂ કરવા મથી રહ્યા હતા, પરંતુ તે અલ્પસંખ્યક મતનો પ્રભાવ ક્યારેય કોઈ સમાજ દ્વારા સ્વીકાર્ય નહોતો બન્યો. એટલે ગુજરાતમાં પણ મુઘલ કાળ બાદ બ્રાહ્મણ અને જૈન સંપ્રદાયને સંપૂર્ણ રાજકીય બળ મળતા તે મુખ્ય ધર્મ બન્યા અને બૌદ્ધ ધર્મ હાંસિયામાં ધકેલ્યો અને તળાજા, વલભી, સોમનાથ જેવા તમામ બુદ્ધિસ્ટ સ્થળો કબજે થયા અને જૂના નાના રાજવીઓની જગ્યાએ નવા બ્રાહ્મણ સમર્થનના રાજવીઓ ઇતિહાસને પાને તથા કાગળ ઉપર ઊભા કરવામાં આવ્યા અને મૂળ રાજવીઓનો ઇતિહાસ પણ ભ્રષ્ટ કર્યો. જેમ કે મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની હત્યા મોહમ્મદ ગોરીએ કરી એવું બ્રાહ્મણ લખાણ કહે છે, પરંતુ કદમવાસ નામના બ્રાહ્મણે જે ગદ્દારી કરી એ મુખ્ય હકીકત તો છુપાવી રાખી છે. છત્રપતિ સંભાજી મહારાજની હત્યા ઔરંગઝેબે કરી એવું ધૂર્ત વિદેશી બ્રાહ્મણો કહે છે અને બ્રાહ્મણ સાહિત્યો પણ એવું કહે છે કે સંભાજી મહારાજ ચરિત્રહીન, વ્યસની અને કાયર રાજા હતા, પણ હકીકતમાં સંભાજી મહારાજે તેમના જીવનમાં 210 યુદ્ધ કર્યા હતા અને એક પણ યુદ્ધ હાર્યા નહોતા, જેમની હત્યા રામચંદ્ર પંડિત, અમાત્ય, રંગનાથ સ્વામી, જયરામ ગોસ્વી અને મોરોપંત પીગલે નામના બ્રાહ્મણોએ સંગઠિત ષડયંત્ર દ્વારા કરી હતી. એટલે મુઘલોએ
મુગલોએ બ્રાહ્મણોને એ ગાદી ભેટમાં આપી હતી અને બ્રાહ્મણોનું શાસન એટલે કે પેશવા શાસન ત્યાં આવ્યું હતું. વા સી બેન્દ્રે દ્વારા લિખિત આ પુસ્તક વાંચશો તો તમામ માહિતી તારીખ પુરાવાઓ સાથે જાણવા મળશે, કારણ કે મરાઠા સામ્રાજ્ય તો ગુજરાતમાં પણ હતું. આમ તે સમયના દરેક રાજવીઓને હત્યા અને ષડયંત્ર દ્વારા ખતમ કરી છેક અંગ્રેજ કાળ સુધી બ્રાહ્મણોએ અશિક્ષિત રખાયેલ ક્ષત્રિયોને પણ જૂઠા ઇતિહાસ દ્વારા ભ્રમિત કરી હિન્દુ રાજા લખી નાખ્યા. જે સમજવા જૂની બુદ્ધિસ્ટ અને નવી બ્રાહ્મણવાદી બંને વ્યવસ્થા જોવી પડશે, કારણ કે બ્રાહ્મણ શાસ્ત્રોમાં તો રાજા ચમત્કાર, યજ્ઞ, હવન, ખીર, છીંક, મંત્ર દ્વારા પેદા થઈ જતા હતા એવી ગપ હાંકી છે. તો હવે સમજો કે સોમનાથ તો માત્ર એક નાનકડું બૌદ્ધ સ્થળ જ છે, પણ વિશ્વનું પ્રથમ શિવલિંગ ઘોષિત કર્યું છે. એટલે લિંગ અભિયાનમાં આ સોમનાથ વિશે એક પણ ઐતિહાસિક પાનું બાકી રખાય નહીં. હવે આરએસએસ અને બ્રાહ્મણો જે ઐતિહાસિક સબૂત ઉપર સૌથી વધુ ભાર મૂકે છે અને કહે છે કે અલબરુની નામના કોઈ વિદેશી પ્રવાસીએ સોમનાથની ભવ્યતાના ખૂબ વખાણ કર્યા છે. એટલે આ સોમનાથ મંદિર મુગલ આક્રમણ વખતે હિન્દુ ધર્મનું શિવાલય જ હતું. તો આવો એ પ્રકરણને પણ સમજીએ. અલબરુની વિશે અત્યારે જેમ તમામ ભણેલા લોકો જાણે છે એમ 1881 પહેલા ભારતમાં તમામ સામાન્ય લોકો ન સોમનાથ વિશે કંઈ જાણતા હતા કે ન અલબરુની વિશે. પરંતુ બ્રિટિશ કાળમાં એશિયાટિક સોસાયટીના મેમ્બર અને અંગ્રેજ અધિકારી એવા એડવર્ડ સચો તેની રજાઓ મનાવવા અરબ ગયેલા. ત્યાં તેને જૂની પર્શિયન અરબી ભાષામાં ભારત વિશે વર્ણન કરતા થોડા જૂના દસ્તાવેજ મળ્યા. એડવર્ડ સચો ભારતમાં આવેલ થોડા ચીની યાત્રીઓના લખાણ વિશે પણ જાણતો હતો અને બ્રાહ્મણો દ્વારા ઊભા કરાયેલ જૂઠા ઇતિહાસ વિશે પણ જાણકારી હોવાથી તે પર્શિયન અરબીમાં લખેલ ભારતના ઇતિહાસને જાણવા ખૂબ ઉત્સુક થયો અને તેણે ત્યાંના ભાષા વિદ્વાન લોકોને એ વાંચવા કહ્યું. હવે એડવર્ડ સચો ખુદ લખે છે કે 11મી સદીમાં લખાયેલું તે લખાણ ખૂબ જીર્ણ થઈ ચૂક્યું હતું અને પર્શિયન અરબી ભાષા પણ જૂની પદ્ધતિથી લખાયેલી હોવાથી 1881માં અરબી જાણનાર લોકો પણ તે વાંચવામાં અસમર્થ બન્યા હતા, કારણ કે દરેક ભાષા અને તેના શબ્દોમાં એક લાંબો સમય જતા અનેક પરિવર્તનો આવી જાય છે અને અર્થ પણ બદલાઈ જાય છે. તો છેવટે મહા મહેનતે તે 11મી સદીનું લખાણ જે લોકોએ વાંચ્યું તે 18મી સદીના હતા, છતાં એડવર્ડ સચોએ તે અનુવાદ મુજબ તેનું ભાષાંતર કરી નાખ્યું. તો 18મી સદીના એ અનુવાદક લોકોએ પર્શિયન મુજબ હિન્દ શબ્દ લખ્યો કે અરબી મુજબ એ પણ શંકાસ્પદ વિષય છે, કારણ કે સિંધના તમામ લોકોને જો તેણે હિન્દુ તરીકે લખ્યા હોય તો તે સમયના સિંધ પ્રાંતના લોકો પૂરતો જ હિન્દ શબ્દ બન્યો હોય. પણ વર્તમાનમાં આ એક જ શબ્દની ગડબડને કારણે તમામ પ્રાચીન બુદ્ધિસ્ટ પણ આપોઆપ હિન્દુ ઘોષિત થઈ જાય છે અને વિદેશી બ્રાહ્મણોને સર્વોચ્ચ બનાવે છે, જે વ્યવસ્થા તો ખરેખર 12મી સદી પહેલા ક્યાંય હતી નહીં. હવે અહીં આવતા થોડા મુદ્દાઓ પણ નોંધ કરજો. જે ખૂબ પ્રસિદ્ધ કહેવાતા સોમનાથની ભવ્યતાનું કહેવાતું આ લખાણ મૂળ બ્રાહ્મણો પાસે કે એકેય બ્રાહ્મણ શાસ્ત્રોમાં નથી અને અરબી પછી આવેલી પર્શિયન અને ઉર્દુ ભાષાઓ અને દસ્તાવેજોમાં ભારત માટે હિન્દ શબ્દ વાપરવાનો શરૂ થઈ ચૂક્યો. એટલે અહીં જ સૌ પ્રથમ આ હિન્દ અથવા હિન્દુ શબ્દનો જન્મ સાહિત્યિક રૂપે 1881માં લખાયો હતો. કે મૂળ જૂના પર્શિયન લખાણમાં પણ હિન્દુ શબ્દ હતો કે કેમ એ પણ શંકાનો વિષય જ છે. તેમ છતાં જોઈ શકાય કે ભારતમાં પર્શિયન ભાષા દાખલ કરનાર અને સિંધ ઉપર વિજય મેળવી તેને પહેલી વખત હિન્દ લખનાર અને સોમનાથના મુખ્ય વિલન એવા ગજનીના સમકાલીન આ અલબરુનીએ કઈ રીતે મિશ્રિત વર્ણન લખ્યું છે, કારણ કે મુઘલ આક્રમણ બાદ જ ભારતનો નવો ઇતિહાસ લખવાનો શરૂ થાય છે. તો અહીં અનેક એવા ભ્રમિત અને મિશ્રિત અર્થ આવશે કે જે વાચકે પોતાની વિવેક બુદ્ધિ અને તર્ક મુજબ સમજવાના રહેશે. અલબરુનીના પુસ્તકમાં લખ્યું છે કે તે ભારતમાં આવે છે ત્યારે ભારતની મૂળ સભ્યતા નષ્ટ થઈ ગઈ હતી, એટલે કે બૌદ્ધ શાસનની અહીં વાત થાય છે અને આર્ય જાતિ એટલે મૂળ બુદ્ધિસ્ટ શબ્દ આર્ય જાતિ તેની વ્યવસ્થા પણ ભૂલી ચૂકી હતી. તો અહીં ઉત્તર ભારતમાં માત્ર બૌદ્ધ શાસન બચ્યું હતું અને ભારતના અન્ય રાજ્યોમાં ખતમ થઈ ચૂક્યું હોવાથી અહીં બુદ્ધિસ્ટ વ્યવસ્થાની વાત થઈ રહી છે.
અલ બરુની લખે છે કે અહીં અલગ જ પ્રકારની વિદેશી વ્યવસ્થા શરૂ થઈ ગઈ હતી જે વિચિત્ર પ્રકારની હતી, મતલબ કે બ્રાહ્મણ વ્યવસ્થાના આરંભની વાત થઈ રહી છે. લખ્યું છે કે રાષ્ટ્રનું અસ્તિત્વ ખતમ થઈ ચૂક્યું હતું અને વૈદિક સભ્યતા હતી. લખ્યું છે કે બૌદ્ધ શાસન સંપૂર્ણ ખતમ નહોતું થયું, પણ અમુક સ્થાનો ઉપર હજી પણ તે રાજનૈતિક શક્તિ તરીકે જીવંત હતું. હવે તમે સમજી શકો છો કે વલ્લભીના પ્રથમ હુમલાથી લઈ 12મી સદી સુધી બ્રાહ્મણોએ કઈ રીતે ધીમે ધીમે અંદરથી તેને ખતમ કર્યું હશે. આગળ લખ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જે મેગસ્થનીઝ આવેલો અને તેને જે ભારતનું વર્ણન કરેલું એટલે કે બૌદ્ધ સભ્યતાનું, શું તે બાળ અવસ્થા હતી એટલે કે બૌદ્ધ ધર્મની શરૂઆત હતી? તો લખે છે કે ના, ભારતની આ વ્યવસ્થા ખૂબ પ્રાચીન હતી. હવે તમને જાણીને નવાઈ લાગશે કે મેગસ્થનીઝ દ્વારા લખાયેલ મૂળ પુસ્તક ક્યાંય ઉપલબ્ધ જ નથી, ગાયબ કરી દેવાય છે. એવું તો શું લખ્યું હશે એ તમે સમજી શકો છો. જો ભારતના સંપૂર્ણ સાહિત્યો જ ખતમ કરી નાખ્યા હોય તો મૂળ ઇતિહાસ કઈ રીતે સંશોધન કરીને બહાર કાઢવો પડે છે એ અઘરી વાત છે. પણ તેમ છતાં બ્રાહ્મણોના શાસ્ત્રોમાં શિવજીએ પાર્વતીને કરોડો વર્ષ પહેલા શું કહ્યું હતું તેવા એકે એક ડાયલોગ હજી એમને એમ જ છે. હવે આ મૂળ જે અલ બરુનીનું હિન્દી અનુવાદ જે સંતરામ બીએ દ્વારા કરાયેલો તે મૂળ પુસ્તક પણ બ્રાહ્મણોએ ગાયબ કરી દીધેલી, એટલે તે પુસ્તકમાં પણ કંઈક તો નવાજોની જરૂર હોવી જોઈએ. પણ આ પુસ્તક પાછળથી ડોક્ટર સુરેશ અજ્ઞાત નામના બ્રાહ્મણ દ્વારા ફરી વખત સંપાદિત થયેલી છે અને આ બ્રાહ્મણ સુરેશ અજ્ઞાત એ નિષ્પક્ષ અને બહુજનવાદી ઇતિહાસકાર હોય એવી છબી પણ ઊભી કરેલી છે. તો શું એડવર્ડ સચો દ્વારા લખાયેલ મૂળ અંગ્રેજી પુસ્તકમાં બ્રાહ્મણોએ કઈ ગડબડ નહીં કરી હોય? આગળ લખ્યું છે કે આ પુસ્તક ફલાણા સમયે લખી હોવી જોઈએ એમ શંકાસ્પદ રીતે લખ્યું છે અને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે કે આટલા સમયમાં આટલી વિસ્તૃત જાણકારી વાળી પુસ્તક કઈ રીતે લખી હશે, મતલબ કે લેખકના જ્ઞાન ઉપર શંકા કરી છે. આગળ અલ બરુનીએ જે પુસ્તકો લખ્યા છે તે પતંજલિ, વરાહમિહિર, લઘુ જાતક જેવા લખાણના અરબીમાં તેણે અનુવાદ કરેલા જે મૂળ બુદ્ધિસ્ટ સાહિત્યો છે. લખ્યું છે કે તે અનુવાદ કરી પંડિતોને આપતો અને પંડિતો તેનું સંસ્કૃત શ્લોકમાં રૂપાંતર કરી આપતા. એમ પણ લખ્યું છે કે પંચતંત્રનો અનુવાદ તે ફરી વખત કરવા માંગતો હતો, કારણ કે પહેલા તેણે જે અનુવાદ કરેલું તે બરાબર ન હતું. હવે પંચતંત્ર જેવી નાની બૌદ્ધ કથાઓના અનુવાદમાં જો ભૂલ થઈ હોય તો આખા ભારતના અલ બરુનીના વર્ણનમાં બધું સ્પષ્ટ હશે. આગળ તો એમ પણ લખ્યું છે કે ભગવદ્ ગીતાના વિચારોએ તેને મોહિત કરી દીધો હતો અને વિષ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, વાયુ પુરાણ જેવા ગ્રંથોના વર્ણન પણ તેણે કરેલા. તો શું બ્રાહ્મણોએ જેમ અલ્લાહ ઉપનિષદ લખ્યા એમ અલ બરુનીએ પણ ગોળ ટોળ ઇતિહાસ ઉભો કરવામાં યુરેશિયન બ્રાહ્મણોને મદદ કરેલી? શું ગઠબંધન દ્વારા બૌદ્ધ ઇતિહાસ ખતમ થયો એ હવે તમને ખોટું લાગે છે? અફઘાનના અલ બરુનીને અફઘાનનો બૌદ્ધ ઇતિહાસ ખબર નહીં હોય? અલ બરુનીએ જે બૌદ્ધ ઇતિહાસ લખ્યો છે તે ઈરાન શહરી નામના એક લેખકના લખાણ ઉપરથી કર્યો છે અને ઈરાન શહરી એ તે લખાણ જરફાન નામના એક લેખકથી ઉઠાવ્યું છે. તો અલ બરુનીએ સોમનાથ વિશે કંઈ જાતે લખ્યું છે કે બ્રાહ્મણોએ લખાવરાવ્યું છે કે બ્રાહ્મણોએ બધું પાછળથી એડિટ કર્યું છે? એ ખૂબ મોટી ગડબડ છે. એડવર્ડ સચોના મૂળ અંગ્રેજી પુસ્તકની પણ અસંખ્ય આવૃત્તિ અને અનેક અનુવાદ થયેલા છે જેમાં અનેક જગ્યાએ થોડા મતભેદ પણ જોવા મળે છે જે શંકાસ્પદ જણાય છે કે ઓરિજિનલ ઇતિહાસ શું હશે. 1888 નું અંગ્રેજી અનુવાદ જોઈએ તો લખ્યું છે કે કોઈ વિદ્યાર્થીઓ સિંધના શાસક ખલી પાસે 2 પુસ્તક લઈને ગયા હતા. એક બ્રહ્મગુપ્તનું બ્રહ્મ સિદ્ધાંત અને બીજું ખંડગાધક. આરબો આ પછી જ ખગોળ વિજ્ઞાનથી પહેલી વખત પરિચિત થયેલા. હવે મળતા પુરાવા મુજબ આ બ્રહ્મગુપ્ત એ ચાવડા શાસનમાં રાજસ્થાન ગુજરાતની સીમા આસપાસ જન્મ્યો હતો. તો શું વલ્લભીમાં પણ વિદેશી બ્રાહ્મણોએ ભણીને અહીંના પુસ્તકો મુગલોને આપ્યા હશે? શું ચાવડા શાસનના ઇતિહાસમાં પણ વિદેશી બ્રાહ્મણોએ સાહિત્યિક ઘાલમેલ કર્યો હશે? અણહિલવાડ પાટણ શહેરના સ્થાપક એવા વનરાજ ચાવડાના સિક્કાઓ જોઈએ તો તે કોઈ રીતે હિન્દુ કે શૈવ હોય એવું દેખાતું નથી, પણ પ્રબંધ ચિંતામણી નામના એક ગ્રંથ દ્વારા આ વંશને પણ બ્રાહ્મણ ધર્મી રાજા લખી નાખ્યો છે જેનું મૂળ ભાષાંતર પાલી પ્રાકૃતથી ઉઠાવેલું જે પાછું ગાયબ છે. એટલે મૂળ ગડબડ અહીં સમજી જજો. આગળ લખ્યું છે કે બગદાદનો એક શાસક બર્મક કે જેમના પૂર્વજો પહેલા બુદ્ધના એક મંદિર નવબેહદ્ર એટલે કે નવા વિહારના મઠાધિકારી હતા. તે બર્મક મૂળ પરમાર્ક શબ્દનું અપભ્રંશ છે જેનો અર્થ પરમાર્ક સ્પષ્ટ થાય છે. તો આ
કર્માકનું જ પરમાર કરીને ધૂર્ત બ્રાહ્મણોએ તો એવું લખ્યું છે કે માઉન્ટ આબુ ઉપર વૈદિક યજ્ઞ કર્યો એટલે પરમાર ચમત્કાર દ્વારા પેદા થયેલા. અલ બરુનીએ એમ પણ લખ્યું છે કે બુદ્ધિસ્ટ અને ઈરાની જોરાસ્ટ્રિયન અનુયાયીઓ વચ્ચે પણ કંઈક માથાકૂટ થઈ હતી એટલે કોઈ ઈરાની કે પર્શિયન લખાણમાં પણ બુદ્ધિસ્ટ ઇતિહાસ લખ્યો નથી. પણ વલસાડ નજીક જે જાદી રાણાના રાજ્યમાં પારસી આવેલા તે જાદી રાણા અને તે ક્ષેત્રના બૌદ્ધ સ્થળોનું વર્ણન કેમ પર્શિયન અને બ્રાહ્મણ બંનેના સાહિત્યોથી ગાયબ છે એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. સરવાળે જોઈએ તો વિદેશી પર્શિયન અને વિદેશી મુગલોએ જ ભારતના સિંધુ સભ્યતાના બૌદ્ધ લોકોને જ હિન્દુ કહેવાનું શરૂ કર્યું, જેને વળી વિદેશી બ્રાહ્મણો પાછા ઐતિહાસિક દસ્તાવેજ કહે છે. તો સોમનાથ વિશે એવા શંકાસ્પદ દસ્તાવેજમાં શિવલિંગ અને શિવનું વર્ણન મળવું એ ભારતીય પુરાવો નથી. પણ હવે આ 3 અને 2 એ બંને પાસાઓ તો જગજાહેર અને સાર્વજનિક જ છે કે જેમાં યોગ્ય દિશામાં સચોટ તર્કની જરૂર હતી. પરંતુ આપણું પ્રથમ અને સૌથી અજાણ્યું પાસું કયું છે? શું સોમનાથ વિશે આ બંને પાસાઓથી પણ વિશેષ હજી પણ કંઈ છુપાયેલું છે જે બ્રાહ્મણવાદી સરકાર દ્વારા ક્યારેય સાર્વજનિક જ નથી કરાયું? તો સોમનાથ વિશેના એ અવર્ણિત ઇતિહાસને પહેલી વખત જાણવા જોડાયેલા રહો પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ ઉપર અને બસ થોડો સમય રાહ જુઓ.